मंच पर उपस्थित सौ सम्माननीय साथियों, माननीय ज्ञानीबेन ठाकुर, माननीय गुलाबसिंह भाई राजपूत, माननीय लालजी भाई देसाई, मंच पर उपस्थित कांग्रेस परिवारना सामाजिक आंदोलनना तमाम सम्माननीय साथियों, आमाभाई, मांगीलाल भाई, रामजी भाई चौधरी, बाबूभाई भाटिया, वडगाम पालनपुरથી મારી સાથે આવેલા ચેલાભાઈ, શાંતિલાલભાઈ રાઠોડ, નાનજીભાઈ, સુરેશભાઈ, દશરથભાઈ, પ્રવીણભાઈ વરાણ, નાનજીભાઈ, નિલેશભાઈ, ઠાકરસિંહભાઈ, જે પણ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી, રમેશભાઈ ઉચપા, તમામ મિત્રો, ચેતનભાઈ, આપ તમામ મારી બહેનો, માતાઓ, વડીલો અને યુવાન દોસ્તો, આ ગુજરાતમાં एक नवी क्रांति शुरुआत थई छे अने आ क्रांति में जो तमे बधा ज यथाशक्ति पोतानुं योगदान आपशो तो तमारा नामनो इतिहास बनवा जई रह्यो छे। इतिहास सत्तानो घमंड ए गांधीनगर में बैठेला दिल्ली में बैठेला माणसों ने बहुत है, पर कबीर साहेबे कीधुं छे कि बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर पंथी को छाया नहीं, फल लागे अति दूर। फक्त सीटों नहीं, दिल जीतवानुं काम करो मिस्टर संघवी, तो कदाच तमारो भी कोई सारू बोलशे। आ थरादनी जनता, वाव सुईगामनो आपणो आ पंथक, आ धरती ने हूँ प्रणाम और वंदन करूं छूं। एटला माटे नहीं कि मारा समर्थन में रेली करी, एटला माटे प्रणाम और वंदन करूं छूं कि आ धरतीए दारू और ड्रग्सनी सामे आखा गुजरातने राह चींध्यो छे, आखा गुजरातने राह चींध्यो छे। पैसाना जोरे, सत्ताना जोरे कान पट्टी ऊपर बंदूक मूकी પોલીસના સામાન્ય પરિવારજનો, એ લોકો પણ કોઈ ખેડૂતના દીકરા છે, કોઈ કરોડપતિ બાપના દીકરા દીકરીઓ નથી। આપણા ગુજરાતના પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, લોકરક્ષક ભાઈ બહેનો એ આપણા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે, કોઈક સામાન્ય ક્ષત્રિય સમાજમાંથી છે, કોઈ દેવી પૂજક, રાવળ, કોળી, ઠાકોર, દલિત, આદિવાસી, વંચિત સમુદાયોમાંથી આવે છે। आईपीएस अधिकारीओ जे छे एक करोड़पति बापना दीकरा हशे, पण पोलीसना सामान्य कर्मचारीओ नथी अने एटले ए अमारा भाई छे। ए पण थरादमां कहेवा माटे आव्यो छुं। आजे आपणे बधाए समजवानुं छे के गुजरातनी परिस्थिति शुं छे। आ आपणुं एक गुजराती तरीकेनुं बहु गंभीर अपमान कहेवाय कि आपड़ा गामनी बहनों, माताओं, वडीलो, भले गणेला लोको सतत कहता होय कि भाई मेहरबानी करीने ड्रग्सनो धंधो मारा गाममां नहीं आववो जोईए, मारा गाममांथी जुगारनो, दारूनो अड्डो बंद कराओ, मारा तालुका, मारा शहेरमांथी कूटणखाना बंद कराओ, अने छतां सरकारी तंत्र, पोलीस प्रशासनना पेटनुं पाणी ना हाले, एनो मतलब एम कि तमारी कोई वेल्यू करता नहीं। આપણે જાણીએ છીએ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જેનામાંથી સત્તાનો ઘમંડ છે, પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે, આમ કરીને કામ કરે છે ને, આવી રીતે જ વાત કરે છે ને। સારા અધિકારીઓની વાત નથી, જે બદતમીઝ છે, જે ભ્રષ્ટાચારી છે, જેને રૂપિયા છાપવા છે, જેને વહીવટો કરવા છે, જેને જુગાર અને દારૂ અને ડ્રગ્સમાંથી કમાવું છે, એ સત્તાના નશામાં હોય છે। આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે, એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો, જે દિવસે આ ગુજરાતની જનતા જાગી ગઈ, કોઈને મોં બતાવવાને લાયક નહીં રહો। આજ થરાદની અંદર એક પીએસઆઈ એ પોતે ડ્રગ્સનો બંધાણી બની ચૂક્યો છે। દાપણ કરવાઓ છો। आज थरादनी अंदर
છે કે નહીં ભાઈ? જાણો છો ને? નામ જોગ એટલા માટે નથી કેવું કે મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો, બાકી ઉતારીને બતાવું વટકે સાથ. અને કહું છું, પટ્ટા ખોટું કરનારા ધારાસભ્યના પણ ઉતરે, કાયદાનું કુંડાળું તોડે તો વડગામના ધારાસભ્યના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવીના પણ ઉતરે. મારી વાત બહુ સ્પષ્ટ છે, ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં. આખા ગુજરાતમાંથી ઢગલો મેસેજ વોટ્સઅપમાં SMS તરીકે ફોન આવ્યા પોલીસના જ મિત્રોના કે જિગ્નેશભાઈ અમે તમારી સાથે છીએ, અમે કસાઈમાં પડતા નથી. મરચા એમને જ લાગ્યા છે જેમણે ખોટા ધંધા કર્યા છે. ગુલાબસિંહભાઈએ કીધું આખું પોલીસ સ્ટેશન જાણે બુટલેગરોને હવાલે કરી દીધું હોય. આ બેન દીકરીઓ માતાઓ શિવનગરની સતત વર્ષો સુધી કહેતી રહી કે અમારા વિસ્તારમાં ગાંજો આવે છે, બંધ કરાવો. અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે, બંધ કરાવો. અમારા બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા, બંધ કરાવો. તમે એક વાત એમને નહીં માની ત્યારે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું. આજે તમે બધા થરાદવાસીઓ કહો છો કે 80% બંધ થઈ ગયું, હજી તમે નથી કહી શકતા કે 100% બંધ થયું. વાત સાચી ખોટી? તો 100% બંધ કરવાના ના હોય તો ભવિષ્યમાં ફરી આવવું પડશે, એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું. અને મારી વાતને હું રિપીટ કરીશ, પોલીસના જે પણ પ્રમાણિક, ઈમાનદાર, નિષ્ઠાવાન, રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા, થરાદની સેવા કરનારા મિત્રો છે, એને હું આજ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું, વંદન કરું છું. પણ ભ્રષ્ટાચાર કરી તમે તમારી લાંચ વૃત્તિના કારણે કોઈક બહેનોને વિધવા કરો. ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓમાં, ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં તમે ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરો તે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી. આપણા ગુજરાતમાં એક મિત્રો યાદ રાખજો, આજની તારીખે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા 17 લાખ પુરુષ અને 2.25 લાખ મહિલા એ ડ્રગ્સનું સેવન કરતી થઈ ગઈ. એ ગુજરાતના મોટા છાપાએ નોંધ્યું છે. કેટલા પુરુષો? 17 લાખ પુરુષ અને 1.85 લાખ એટલે કે 2.25 લાખ મહિલાઓ. આવું ગુજરાત જોઈએ છીએ? હે? કોઈ દિવસ આ દેશના પ્રધાનમંત્રી કે હાલ બાજુમાં કાર્યક્રમ કરી રહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાને કે ગુજરાતના યુવાનોને અપીલ કરી કે ભાઈ મહેરબાની કરીને આ દારૂ, જુગાર કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં? કોઈ દિવસ આવી અપીલ કરી નથી. આ ગેનીબેન સંસદમાં બેસે છે, ગેનીબેન સંસદમાં કોઈ દિવસ કીધું નરેન્દ્રભાઈએ, કમિતભાઈએ હું આખા ભારતવાસીઓને અપીલ કરું છું, નવી પેઢીને અપીલ કરું છું કે ડ્રગ્સના ચાડે ચડતા નહીં? કેમ આવી અપીલ નથી કરતા? કેમ તમે ગુજરાતના યુવાનોને એવી શિખામણ નથી આપતા? કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એમાં સામેલગીરી છે, એમાં ભાગીદારી છે અને એમના હપ્તા છે કમલમ અને ભાજપના કાર્યાલય સુધી પહોંચે છે. ગુજરાતના દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. કેટલું? પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી મને સાદ આપો તો ખબર પડે. ગુજરાતના દરિયાકાંઠે કેટલું ડ્રગ્સ પકડાયું? 72,000 કરોડ. કેટલું? હવે સવાલ એ થાય છે કે 72,000 કરોડનું ડ્રગ્સ લઈને આવતું તું કોણ? અને આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો ઓર્ડર આપ્યો કોને? આ શાંતિલાલ ભાઈ ગુટકાનો થેલો લઈને અમેરિકાના એરપોર્ટ ઉપર ઉભા રહે એટલે લોકો લેવાઈ જાય. કોઈકે તો ઓર્ડર મંગાયો હશે ને?
તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફુદાઓને પકડ્યા છે. તો સવાલ પૂછું છું આ થરાદની ધરતી પરથી કે ડ્રગ્સના માફિયાઓને ક્યારે પકડવામાં આવશે? ફક્ત નાની માછલીઓ નહીં, મોટા મગરમચ્છોને પકડીને બતાવો. મિસ્ટર સંઘવી, તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક, અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો. કોંગ્રેસ પાર્ટીના અમારા સાથી દર્શન નાયકે 450 દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું સુરત જિલ્લાનું, અને છતાં આજે પણ સુરત શહેરમાં અને ઇવન હર્ષ સંઘવીના વિધાનસભાની અંદર એ દારૂના અડ્ડા ચાલે છે. શરમ આવી જોઈએ. આપણા ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે 48,000 ફરિયાદો આવી. બોલો કેટલી ફરિયાદ આવી? 48,000. અને ગૃહમંત્રી મારા વિધાનસભા વડગામમાં આવીને કહે છે કે મને અડધી રાતે ફોન કરજો. અલા ભાઈ, આ 48,000 ફરિયાદો આવી, એનું શું કર્યું? કોઈ જવાબ નથી. હું આપ તમામ લોકોને કહેવા માંગુ છું, મારી બેન દીકરીઓ અને માતાઓને કહેવા માંગુ છું, આપ તમામ લોકોને કહેવા માંગુ છું, આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી. આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે, બરબાદ કરી નાખશે. એક પણ ઘર બચશે નહીં. આ વાતને ગંભીરતાથી લેજો. આ ડ્રગ્સનો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે, અને આ માફિયાઓ એ ઉચ્ચ આઈએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ અને મોટા મંત્રીઓની સાથે મિલીભગત ના કરે તો તમારા થરાદની સીમામાં ડ્રગ્સ આવે નહીં. આવી શકે તો આપણે બધાને કહેવું પડશે, એક એક પરિવારને જગાડો, એક એક યુવાનને જગાડો. કોઈ પણ આપણા થરાદમાં, આપણા ગુજરાતમાં ડ્રગ્સ લેતું હોય તેના મા બાપને જાણ કરો, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, મામલતદાર, પ્રાંત અધિકારી, એસપી અને કલેક્ટરને જાણ કરો. અને ફરી એકવાર મીડિયા સમક્ષ તો કીધું તું, આ મંચ ઉપરથી ફરી કહેવા માંગુ છું, આ વિસ્તારના જિલ્લા પોલીસ વડા અને પોલીસ ઇન્સ્પેક્ટર, હું જ્યારે રેલી લઈને આવ્યો ત્યારે એમની નોકરીને 12-15 દિવસ થયા હતા. એમનો ખાસ વાંક નથી, એવું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું. પણ જે ગુલાબસિંહભાઈએ કીધું કે બાકીનો એમનો જે સ્ટાફ છે, એક પીએસઆઈ જે પીઆઈના ઘમંડમાં ફરે છે, પીઆઈને ખુરશીમાં બેસવા નથી દેતા, પોતે ડીવાયએસપી જેટલો પાવર કરે છે, અને એના ડીવાયએસપી, એ લોકોની જવાબદારી બનતી હતી જિલ્લા પોલીસ વડાનું ધ્યાન દોરવાની કે તમારી કચેરીથી 200 મીટરના અંતરે ડ્રગ્સ વેચાય છે સાહેબ. આ એમની જવાબદારી બનતી હતી. ઊંચા અવાજે બોલ્યો અને હજી ઊંચા અવાજે બોલીશ. જેના પાપ હોય એને ડર લાગે. મારે પેટ્રોલ પંપે નથી, ગેસની એજન્સીએ નથી, ખાણ ખનીજની લીઝે નથી, હું જમીનની ફાઇલે ચલાવતો નથી, અને મારે 1 ઇંચ જમીન નહીં કરાવવાની નથી. એટલે બોલી શકું છું. તમને પણ કહું છું, આ મંચ ઉપર બેઠેલા મિત્રો અને ઓડિયન્સમાં બેઠેલા મિત્રો, પોટલીઓ મારતા હોય તો બંધ કરી દેજો. તમારી આવનારી પેઢી બરબાદ થશે. આ ડ્રગ્સ એ કોઈને છોડશે નહીં. 70-72 હજાર કરોડનું ડ્રગ્સ તો પકડાયું. જે ડ્રગ્સ નથી પકડાયું એનો આંકડો તમે કલ્પના કરો. યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા એ ડ્રગ્સના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે. એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં 8% ડ્રગ્સ પકડાય છે, બાકીનું 92% પકડાતું નથી. તો ગુજરાતની અંદર આપણે એવું માનીએ કે 50% ડ્રગ્સ પકડાયું તો એનો મતલબ એમ કે બાકીનું 2 થી 3 લાખ કરોડનું ડ્રગ્સ એ ગુજરાત
અને ભારત ભૂમિમાં ફેલાઈ ચૂક્યું છે. તમારું મારું કોઈનું ઘર નહીં બચે અને એટલા માટે કોંગ્રેસ પરિવાર અને તમારો સાથ સહકાર લઈને આખું ગુજરાત જગાડવા નીકળ્યા છીએ. હું લાંબી વાત નહીં કરું, જ્ઞાનીબેનને પણ સાંભળવાના છે, પણ આ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ગામમાં તમે બોલતા થાવ, લખતા શીખો, સત્તાને સવાલ કરતા શીખો. ડરશો કોઈના બાપથી નહીં. આ તમારો દીકરો, તમારો ભાઈ તમારી જોડે મુઠ્ઠી તાણીને ઉભો છે. અને હર સંઘવી, તમને હું તો શું પડકાર આપું, મારા ડ્રાઈવરે પડકાર આપી દીધો. તાકાત હોય તો મારા ડ્રાઈવર જોડે મજૂરામાં એક ડિબેટ કરી લો. એ તમને હજારબંધ સવાલ પૂછશે, મજબૂત આંબેડકરવાદી છે. તો સાથીઓ, સમય ઘણો થયો છે. તમે 11-12 વાગ્યાના આવીને બેઠા છો. જ્ઞાનીબેનને સાંભળીએ ત્યાં સુધી બધા ભાઈ આ બાજુ, બધા પોતાનું સ્થાન લે. ના ના, આભાર વિધિની 2 શબ્દો તમારે કહેવાના છે. ભાઈ પાછળ ઉભેલા બધા મિત્રો બેસી જાઓ, બેસી જાઓ ભાઈ બધા. આ બાજુ બી બધા બેસી જાઓ. 2 મિનિટ જ્ઞાનીબેનની વાત સાંભળીશું. તો આજે મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ લોકોને કહું છું કે મારી સાથે એક તાકાતથી નારો લગાવશો. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. અને બીજી વાત હું કહીશ કે જે મંત્રી ડ્રગ્સના ધંધામાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય. શું કહેવાય એને? શું કહેવાય? ગુજરાતનો ગદ્દાર. શું કહેવાય? 2 હાથ ઊંચા કરીને બોલો. જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય, જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય, જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય, આવા ગદ્દારો સામેની લડાઈ છે. આ આંધી, આ આંદોલન, આ મુહિમ એ કોઈ પણ સંજોગોમાં રોકાવાના નથી. થરાદની પોલીસને વિનંતી કરું છું કે મેડિકલ સ્ટોરમાં જે સિરપ વેચાય છે, બીજા કેફી પદાર્થો વેચાય છે, આજે સાચથી જ બંધ કરાવી દો. હવે સભા નહીં કરું, હવે અચાનક રેડ પાડીશ. અને હું તમને કહેવા માંગુ છું, પછી તમને વધારે ચચરશે. તમે પણ પોલીસના મિત્રો, અમારા ભાઈઓ છો, અમારા પરિવારના છો. તમારું પૂરું સન્માન કરવા માંગુ છું, તમારી રિસ્પેક્ટ જાળવીશ. પણ ગોરખ ધંધા કરશો અને એવું ના સમજતા કે હમણાં મામલો ટાઈટ છે ત્યાં સુધી બંધ અને મહિના પછી ચાલુ ના. આ ભૂલ મારી જોડે તો કરતા જ નહીં. હું પણ પકડું એટલે ના છોડું, મારો બી એવો સ્વભાવ છે. એટલે હજરબમ છે એવું ને એવું રાખજો. અને મેડિકલ સ્ટોર થી લઈને બીજા જે પણ કેફી પદાર્થો વેચાતા હોય એ બધું બંધ કરાવજો. હું કહીશ લડેંગે, તમે કહેશો જીતેંગે. લડેંગે, લડેંગે. ડ્રગ્સનો કારોબાર બંધ કરો, ડ્રગ્સનો ધંધો બંધ કરો, ડ્રગ્સનો ધંધો બંધ કરો, દારૂના અડ્ડા બંધ કરો, જુગારના અડ્ડા બંધ કરો, કુટરખાના બંધ કરો. તો લડેંગે, લડેંગે, લડેંગે. જે મંત્રી ડ્રગ્સમાંથી કમાય એ ગુજરાતનો ગદ્દાર કહેવાય. આવા ગદ્દારોને છોડવાના નથી. તમારા બધા કચ્ચા ચિઠ્ઠા ખોલવાના છું આવનારા દિવસોમાં. કેરીબેનને આપું છું ભાઈ. બોલો બાબા સાહેબ આંબેડકરની. મારે આભાર વિધિ જ કરવાની છે અને તમને બધાને ખાતરી આપવાની છે કે આજે જિગ્નેશભાઈ અને આપણા આગેવાનોએ જે વાત કરી એ પ્રમાણે આજે જ્યારથી કરીને આ જન આક્રોશ રેલી આવી અને આ લડત ચાલુ કરી દારૂના ડ્રગ્સના વિરુદ્ધમાં, આજે 80% ગામડામાં દારૂ બંધ થઈ ગયું છે. આ મહિલાઓ તમને આશીર્વાદ આપી રહી છે જિગ્નેશભાઈ. અને તમને બધાને વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ ગામડામાં દેશી દારૂ હોય, ઇંગ્લિશ દારૂ હોય, ડ્રગ્સ હોય, આપણે સમાચાર આપજો. જ્યાં રેડ પાડવાની હશે ત્યાં જિગ્નેશ મેવાડ અને ગુલાબસિંહભાઈ અને તમારી ગેનીબેન હાથે આવશે. ખાલી અમને જાણ કરજો કે આ જગ્યાએ દારૂ છે, આ જગ્યાએ ડ્રગ્સ છે,
આ જગ્યાએ ઇંગ્લિશ છે, આ જગ્યાએ દેશી છે, જ્યાં પણ મદદ કરવાની છે ત્યાં કરીશું. આવનાર સમયની અંદર આખા ગુજરાતમાં આ દારૂ માટે, ડ્રગ્સ માટે અને કેફી પદાર્થો માટે જ્યાં લડવું પડે ત્યાં તાકાતથી લડીશું. તમે આ ખૂબ મોટી સંખ્યામાં આવી અને જિગ્નેશભાઈના હાથ મજબૂત કરવાનું કામ કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.